હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી। સમાચારમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી। આગામી દિવસોમાં ગુજરાત પર વાવાઝોડાનો ખતરો। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી। અરબ સાગરમાં લો પ્રેશર બન્યા બાદ ખતરો વધશે। ઉત્તર પશ્ચિમ દિશામાં લો પ્રેશર ગતિ કરે તેવી સંભાવના। આ સાથે જ અરબ સાગરમાં વાવાઝોડું બનશે તેવા પરિબળો સક્રિય। આગામી સમયમાં લો પ્રેશર વાવાઝોડું બને તેવી સંભાવના। આ સાથે જ જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી સખ્ત ઇનામ અપાશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી। આગામી દિવસોમાં ગુજરાત પર વાવાઝોડાનો ખતરો। અરબ સાગરમાં લો પ્રેશર બન્યા બાદ ખતરો વધશે। આ સાથે જ ઉત્તર પશ્ચિમ દિશામાં લો પ્રેશર ગતિ કરે તેવી પણ સંભાવના। એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે કેમ કે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી। એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે 22 મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે, પણ આ સિસ્ટમ છે આજે 21 મે 2025 ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે। અત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે, જેમાં ટેમ્પરેચર, ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા। એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે, મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે। એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે। એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે। અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ। હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ। અત્યારે જે પ્રમાણે આની મૂવમેન્ટ દેખાઈ રહી છે, અલગ અલગ મોડેલોની અંદર હજી ઘણા બધા મતાંતર છે, કેમ કે અમે જે પ્રમાણે સેટેલાઇટથી આની જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ મુજબ અલગ અલગ મોડેલો છે, અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે, છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે।